પેલા પરબતજી કાલ પાણી વારવા મોકલ્યો તો એ મારા બાર કોમ હતું થોડું અને પરબતજી પાણી વારવા મોકલે આમાં કેવું વાર્યું એ જોવું પડે મારે. હા પાણી તો વાર્યું. આ ટોટો અહીં સાઈડ માં મેલવાનું કીધું એમને વાતો વાત મેલીને જતા રે. હા આ કઉ ચેલા ભાગી નાખે મારા. આ રીતના સાઈડ માં મેલતા હોય તો પરબતજી સારું પાણી ભરી મેલ્યું હતું. આ છોડવા રે એના પાણી રેડ્યા તો મોટો થાય ને. હા હા એટલે વાડ હોરવાની માં ડોસી ઉભા ઘરે નરું બોલ બોલ કરતી હતી કે પેલી વાડ હોરી આવો વાડ હોરી આવો. આ વાડ હોરવા આવી ગયા. હા બાકી આરી લઉં ને. એવી લીલી રે વાડી ને લીલા ઓબલા મારી દોશી એ મન તો વાડ ફોરવા તો ખેતરમાં મોકલ્યો છે. એવી લીલી રે વાડી ને લીલી વાડી ને લાય ઓબલા લીલી વાડી ને. પરબતજી પાણી તો સારું વાળ્યું. બહુ ભરાવાય નહીં દીધું કે બહુ પેલું એ નહીં થયું. એ સારું કર્યું નકા કહું તો કોવા જાય બહુ ભરાય દે પેલી જ ખાઈ રહતી. આ તો મારી કાળી ડોસી ની સોગન આ મારા ઘઉં ની અંદર જો ઊંડી ઘઉં ઘેર ના લઈ લઉં ને તો ઊંડી મારા ખેતરમાં એક ગાય નું કે ભૂંડિયાનું પગલું ના પડવા દઉં છું. આરે બધી આવી ટોભલ્યો છે પેલા શેરા મોડીને આ શેરા ઊંડી ગોર મટર રોપીને આવા તાર પેન્સિલ બંધી દઉં. ગાય તો હું ભૂંડી ના આવી રકન અંદર ઠેઠ મોડીને ટોહી મોડીને ચહેરો નાખતો 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 આટલો ઊંડી આવું. અને મારો દિયોર પેલો એની માં જેવો હો કેર ને કેર પડી રહ્યા. કાલ તો રજા હ નોકરી જતો રહે ને ભાઈ તો કે હું ના આવું મારા ઘેર ઘેર જ રહેવું પડે. નોકરી જઈને આવ્યો થાકીને આવ્યો. કાલ રજા હ કાલ ચો જાય બધી ટોબલીઓ વેનમાં મોકલું છું. નરી ટોબલીઓ બધી કરી નાખું. આ એ મારો ટોબલીઓ ગોતવામાં ટાઈમ બહુ બગડે. અને મારા દિયોર અત્યારના છોકરાઓ ખાલી એવું કહીએ ને કે રજા હોય એટલે તાર કાલ ખેતરમાં આવવાનું એટલે શું કે ખબર હ કે બાપા મારા અઠવાડિયામાં આવે એક રજા તમે બગાડો હો મારી મજા નહીં આવતી. મને રાતે ખાવામાં કશું મજા. આ દિયોર આવું કે અરે અમારા આટલા ઊંડી ખાવામાં કશું મજા નહીં આવી. તારે છો આવે મને એને કાલ લાવો 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 ગમે તે થાય. આ શેડો બુરવા પડે. ગાયો બહુ આવે રાતે 100-200 ગાયો આવે. ઘઉં સારા થયા ખાઈ જાય એટલે આ વાત બુરવી પડે નહીં. ચાલો કોનો ફોન આવ્યો દે. હાલો હા ચાઇના વાળા બોલે. ના ના આપડે લેવા નહીં જ. ઓવા તે આખું બોક્સ ચાલતા હોય તો આખું બોક્સ જ લઈ લઈએ. હા બોક્સ જ જોઈએ ને આપડે તો. લે પણ ને અમારે અહીંયા ચાઇના ની પેટીઓ બહુ આવે પણ તમારા જેવા અહીંયા ચાઇના તો મળતા નહીં. હું આવ્યું અહીંયા બધા પૂછી જોયું પણ એરિયા ડુપ્લિકેટ ચાઇના હાલ યાર. ના ના 2 પેટી મોકલાવજો ને વાંધો નહીં. અરે તો પેટીઓ ની વાત કરો હ. હા સરપંચ ને જોઈન કરવી પડે. તમારી હારી મળે પણ એમ. ઓહો પેટીઓ મોકલાઈ દે પણ મારી કાળી ડોસી ની સોગન પેલી વખત સરપંચ ના મીટિંગ કરી ભરી સભામાં પસ્યું કે ચાઇના ડોયરી કોઈ ના વાપરતા આખા ગામમાં કોઈ લાવે ને તો હું પોલીસ કેસ કરે. પણ હા ખા પછી ચાઇના ડોયરી ની પેટીઓ તું ઉતારવાની વાત કરી. હા ખા મને હજુ વાપરવા દે તું શું કરી. બાઈક ઉપર આવી જાય પેટી તો 2 પેટીઓ બાઈક ઉપર લાવવાની વાત ચાલો.
લાય લાય હું બે જોઉં પેટીઓ છું મોકલાઈ દેવો વાતો નહીં એ તો અહીં તમારે અહીંયા પેટી ના ચેલા લેવા તમે 1200 રૂપિયા એમ તો હું અહીં બહાર તારે હવે એકું ચાલે ને પછી આ તું જીવો હવે સરપંચ ના વાતની જોન કરવી છે મારે હા. હા ખાધું બહાર તારે નામ એક કે તો અહીંયા પોવાય જ ને આપણને મળે જ ને અંદર ઈ. બહુ તઈનો તારા કાઢું મને સરપંચ ના ઈ જવા દે હાલ બે પેટી મોકલાઈ દેજો તમે ના મોકલાઈ દેજો યાર હાલ જ ના હું તમારા આમ લોકેશન નાખી દઉં તમે અત્યારે જ મોકલાઈ દો બરોબર મારા હું એટલે બપોર ઊંધી આવી જાય ને એમ હા લોકેશન કહેતા જ મોકલી દઉં હું અહીં ખેતરમાં હું એટલે ઈકન જ મોકલાઈ દો ખેતરમાં હા એટલે હું લોકેશન નાખી દઉં હા હો હા લોકેશન નાખવું પડે ભાઈ ના આ મારો દિવસ પસ્યો પેલી વખત ફરી સભામાં કે સરપંચ ના એક મીટિંગ કરી ને નહીં કોઈ ચાઇના ના વાપરતા નાખી પેટીઓ પેટીઓ મંગાવો હા ખા પછી તું મને સરપંચ ના ઈ જવા દે કાકા ભાઈ હા ચો જઈને આ તું એ જતો તું એનો જઈને હવે ઘરે જવું તમે ગામમાં રહો કે છે બાર રહો ના ના તું એ રે હાચવી ના બે અમે જવું ઘરે તમને ખબર નહીં ચાલ હું અહીંયા વાત કહું પેલા ને થોડાક આમ આ બાજુ આવી જવો હતો હા. પશુ વાપરી જાય ને તો બધું બાપશે એટલે આ સરપંચ ના મીટિંગ થઈ હતી એ વખત પશુ ચાઇના દોરી નું શું બોલે કે આખા ગામમાં કોઈને ચાઇના દોરી નહીં લાવવા દેવાની અને લાવે એનો કેસ કરી નાખવાનો કોણ લાવી દે પણ લાવ્યું નહીં આવ પશુ હાલ મેં એના વાડે હતો હું ઢોપલીઓ રોપતો હતો મારી કન અને પશુ આવ્યો ને તે ફોન આવ્યો કોકનો તે કે ચાઇનાની 2 પેટીઓ મોકલી દો એવું કીધું શું કીધું કે 2 પેટીઓ મોકલી દો આપણે ધ્યાન રાખો પછી એના હમું ખબર હું જવું હાલ તો સરપંચ ના આવી બરાબર જો પશુ એના કન બરાબર એ ઓઈરી તું વાસ્તા વાડે જા વાડે જઈ એના હમું ધ્યાન રાખ એના ઉપર ધ્યાન રાખવાનું એનો પાણી પીવા ગમે તે કરે ને તારે એના હમું ધ્યાન રાખ ખાસ કરીને ફોન આવે ને તો વાત વાપરવાની એના હમું નહીં જવાનું હંતાઈ રહેવાનું પહેનતે જોતા તું હંતાઈ જા એના હમું ધ્યાન રાખજો ફટાફટ હું આપણે સરપંચ ને બોલાવીને આવું જા હો ને ફટાફટ જાય હા પૈસાને કીધું ધ્યાન રાખવાનું પૈસા ધ્યાન તો રાખો વાડે વાડે હંતો ને જવું આમ ધ્યાન તો રાખવું જ છે આ લોકેશન મોકલી દીધી હોય દિયો ચાંદનો આવો હારે ખબર જ નહીં પડતી હોય પૈસાને તો ધ્યાન તો રાખવાનું લે ખખરા ખાનો જોવું આવી મારું હારું આ તો કશું નહીં તો ખખરા થાનો થાય આટલું બધું હા પછી રાખો છો રાખો ભાગી ગયું ને મારે તો પછી બહુ જબરજસ્ત હોશિયાર તો લાગે રાખો છો ફટને ભાગી ગયું હા પછી હું તો પછી ફોન કોને કરે તો ધ્યાન તો હું રાખવાનું જ છું એ ગમે તો હતો હાલો હા પછી આ તું હા ખા લે ચેલા આયા લે ધ્યાન તો હું રાખવાનું જ છું લે ચાંદનું હા. લોકેશન મોકલી ગયા તમારે એ લોકેશન ઉપર આવો ને તમે ચેલા રે હા તે લોકેશન મોકલી તો આવી જાવ લોકેશન ઉપર હા ના ના એ લોકેશન ઉપર જ આવો આવો તારું લોકેશન તો કાઢી નાખવા કા સરપંચ ના બધે તારું લોકેશન કાઢી નાખું તું ચાય દોરી નું પડી કરી હા ખા ના ના સરપંચ સરપંચ આ સરપંચ સરપંચ એ સારું શું કરે બોલો ગજબ થઈ ગયું ખરું ગજબ થઈ ગયું બા એની વખત મીટિંગમાં ખબર પશુ બોલેલો ચાઇના દોરી મેં આપણે મીટિંગ કરી હતી ચાઇના દોરી વાપરવાની નહીં બોલ્યો ને હતા એને પેટી મંગાવી ચાઇનાની એટલે હું બુડા તમે મારી ગાડી દોશીની સોગંદ જો તું બોલતો હોય તો
મારી ડોશી મરી જાય જુઠ્ઠું બોલતો હોય તો એવું મેં રૂપિયા મારા લે ફોન આવો તાણ વાપરી. તમે ઊભી આગળ. વાત કરતો વાપર્યો કે ચાઇનાની પેટી આવી તો મારા ઈકણ કે હા લેવો ફટાફટ તમે નાખજો. હા મારા મિકા માણસ મેલીને આવ્યો ભાઈ નો અને બે કોણે સાચું વાપરી ના એક કોણે નહીં વાપરી ના. મારી ડોશીની સ્વાગત ભાઈ નહીં મેલીને આવ્યો ઓહો ઘર વાકી દો ને વાકો એને પેટી આખી મંગાવી ચાઇનાની તમે પૂરા આવી વાત કરી મારા વોકમાં હું ઉડી જઈ. નકરા ખાના હા બોલ આ એક્સ્ટ્રા પૈસા જ લેવાના લોકેશન તું એનું જ આવે હ ચીજી જગ્યાએ રે હા લોકેશન નું અહીં જ બતાવો ટીટ બીટ મારવા દેશો કાવા દો ત્યાં વાંચીઓ વગાર ત્યાં આવું લે ચિયો હા શિકાર હા ખરા હું મારા ગીર લે ઓણું લે માર કરી તું તો જલ્દી કર ને ચેન ના આવો લાવ હાલો ફટાફટ લે આ ખાના કરી પણ બે ચેવો રસ્તો તમારો આપણે કંટાળી જો આવતે ને તમે એક તો ફોન કમ્પ્લીટ બધું કમ્પ્લીટ જ છે એવું એમ એ બધું માન્ય તો તમે ફટાફટ પૈસા આલો મને કેટલા લેવાના ઓમ 500 તા પણ અત્યારે 600 લાવો 600 ના લે બધા તો 500 જ લે આ એક્ટિવા ખખડી જઈ ચેટલા ખાડા ન ટહો હ નકો રેતીનો 500 જ માલ છે 600 આલો ભાઈ ના મેરાવ એટલે 600 રૂપિયા લાવ તા બીજી કુટના કરશે લે રોડ બોર બનાવરા નકરું આઈ રેલો રોડ હ શેતર યાર આ તો લે અને કોક વખત ઘરે મંગા તો શેતર માં ડિલિવરી લેવી હ લે પણ મારા ઘરે ગઈ આવો યાર કે તમારે જોવાનું હવે તમારે જે કરવું બીજી વાર ઓર્ડર આલું તો અહીંયા જ આવજે ઘરે જ મેરા હે અમે 700 લે 700 આલે આમાં 100 રૂપિયા તો પેટ્રોલ પાણી ના નાસ્તા ના આલે તને આ રહ્યો ટીલો ચાઇના આપવા હા રેટ. આ વજન ચેટલું હોય આ જો પાર્લે બોક્સ માં મને ડિલિવરી આલી આ ડફોરો દીરો આ વજન ચલો હ અહીં મેલવા દે હા ફોન કરવા દે પેલા એમને આઈ જા દેવા ફોન જ દીરો નહીં ઉપાતા ન અને આખું બોક્સ લાવી મૂક્યું ચાઇના દોડીને એ હું જોઈ રહ્યો તો મને તારની ખબર પણ જોઈ તો ખરો હું હા મારે ફોન કરવો પણ મારા જે ફોન નહીં એમાં ફોન કરો ચમચેરો જીવાભાનો ગમે રી જાવ તમને ચોય ખબર પડી કે એવું લાવ્યો. અલ્યા મેં એના ફોન ઉપર વાત વાપરી હ તમે ઈ જાજો ને હું તમને આખી કહાની તો તમે વાત કરો તમે શાંતિ થાય આમાં ચાઇના ની પેટી આવી ગઈ તારી બેહીન વાત કરું બધો હા ભાઈ હું આનું કરવા દે કોને મેલ બીજો હા હાલો ના ના પેટી આવી જઈએ આપડે આઈકન તમે લઈ જાઓ ના હવે તો હવે ચાઇનાની જ હા ના ના હું ફોન કરું ભાઈ અમારા બોર્ડ ના સરપંચ આવ્યા ત્યાં તો ફોન કરું હા સરપંચ બે બોલો બેવાની યાર લેવો એક બે આદા આપણે લેવો જ છે આપણે લેવો. આપડે પાણી હાલત પતી ગયું તાન હાય ફોન એ નહીં તે પીવું સરપંચ છે મારા સાઈડ આજ નવરા પડ્યા તમે બધા ત્યાં સરપંચ આ તો બધી ચર્ચાઓ થતી હોય લાવ ઉપર ઓટો મારવા. ચર્ચા તો અત્યારે કેટલી થાય પછી હા કહી દેવું ના ઉભા રહે ને હજુ પેલા સબુતીન તમારે
લે એટલે મેલીને આયા તમે તેને તો મેલ્યો ભાઈ લે ઓને ડફો ને ભાઈ ને હંટાણ કે દીધું છો હે ભાઈ ઈશાનભાઈ, સરપંચ કેવું ચાલે તેવું આમ બીજું બધું બસ આવું નવું ચાલે આપણું. એવું હોય તાણ. જો મારો રખડેર આવ્યો મેં એને હંટાણ કન બેહારે તો ખોટું ધ્યાન રાખજે જોજો અહીંયા ભાઈ લે આ ભાઈ તો આયો અમે આયા માવા ટોપર તું એ સબૂત જોયું ફાઇનલ જોયું ફાને ને પેટી પેટી હતી હો પેટી હતી અને તો અઠરે હું જોમ જોઈ રહ્યો હોઉં. માસ્ટર હો જોઈ રહ્યો તો પેટી આપી હે ને બસ ચાઇના. આવો બોલે ને સરપંચ ને કહીએ અને સરપંચ ને બધું કહીએ બે ચૂંટા બે હાલ સરપંચ લે આ ભાઈ એવાનો ભાઈ આ બે બે તમે મારા વાડામાં તો આયા અલે ઓમરા જો શેડું હોય એટલે શેડા છે ને મારા ત્રુપામાં આય, શેડું પર મુએ કે નહીં રાખ્યું ને એ તો બુરી નાખજો એક હા ભાઈ એવું સરપંચ આ ભાઈ કીધું બધું પેટી બેટી મય આવી જઈએ બરાબર એટલે મય મેલી હે એવું કીધું પછી હાલ નહીં કશું કેવું ધીરે ધીરે ખોલી ગામમાં તો આપણે ચાઇના પ્રતિબંધ કરે એટલું સારું કહેવાય. શું કેવું? આ પછી સારું કીધું નહીં મીટિંગ માં કારણ કે જો આ પક્ષીઓ ખોટી ઈજા થાય, પોખો બોખો કપાય, ઘાયલ થાય, ખોટું ચાઇના દોરી તો હતા કેવું કેવું થાય ખબર હતા ઘણા કપાઈ જાય ઘરે કપાય. વાત સાચી તમારી. બહુ યાર ડબરું થાય પછી આપડે મીટિંગ માં બહુ મસ્ત કીધું કે જે પણ ચાઇના દોરી લાવવાની એનો લેબડો બંધીને મારવાનો અને પોલીસ કેસ કરી નાખવાનો સાચી વાત ને? આપડા મીટિંગ માં કીધું તું જ ખરી યાર આ તો સરપંચ દુનિયા મતલબ દુનિયા મોટી મોટી મીટિંગ માં કોઈ બોલે મોઢો અલગ હોય ને પછી એક ને મોઢો અલગ હોય સમજ્યા હવે તો સમજી એટલે તમે કેવા કોને માંગો હું એમ કહું યાર તમને નહીં યાર તો પછી ભાઈ યાર તમે તો યાર પછી હા હતા તો જેવું ખબર મીટિંગ માં લોકો બોલાય કોઈ અને હકીકત માં કરાય કોઈ સાચી વાત છે સરપંચ હા, એ વાત સાચી તમારી. પણ તમે કેવા કો ને તારી વાત નહીં કરતો એ બીજા બધા હોય ને આપડે જે કોઈ એવું કરે આપણે તો પ્રતિબંધ એકદમ નહીં કરાય આપણે ચાઇની દોરી. પણ હું કહું છું હવે બરોબર આપડા ગામના સરપંચ એવું કીધેલું હે. હું તમને મને કોઈ ગામમાં ચાઇના દોરી લાવો તો મને કે 21,000 રૂપિયા દંડ કરવાનો અને લેબડો બાંધીને મારવાનો તમને પોલીસ કેસ ફાઇનલ હો પોલીસ કેસ નહીં પેલા તો આપડે જ આપણે તો મારવાનો. મારવાનો સરપંચ જે ન્યાય કરે આ તો આપડે આમાં દંડ કરો. પોતે લાવીને શું કરવાનું? એ તો કે સબૂત ફાઇનલ ને? હા ફાને ફાને સબૂત. એટલે ઓમાં સરપંચ પછી પાછું ફરી નહીં જવાનું સાચી વાત હા, ને? એ 21,000 તો રોકડા લેવાના. બોલ્યા ના પર ફરી નહીં. ફરીએ, ફરાઈ યાર. પછી ગમે તે હોય હા, હા, આ ગમે ગમે તે તે હોય ખાલી મને કહી દેવાનું તમારે કે આરે માણસ લાવ્યો ગામમાં હા એને એ તો પછી પછી પીઠું લઈને ઘરમાં પહેરી જાય તોય ના ખાવો હા પડે. પેટ્યો અમુક ના ઘરમાં પડી હોય સાચી વાત સરપંચ હા, જે જાતે પોતે દોરી લાય એમને હવે શું કરશે 21,000 લઈ હા કોણ તમે 1,51,000 લેવાના. એટલે લો ભાઈ, તમે કોઈ સબૂત લાવે તો કયો હવે? એટલે હોભળો ને ખોરાક. સારું સાબુત કે સાબુત કરો એટલે તમે આપણે યાર. પછી આ કોકના ઘરમાં નીકળે તો આપણે શું કરવાનું સરપંચ ઘરમાં નીકળે તો કહું જ ખરો, 1,51,000 રૂપિયા ખાલી લેવાના. મને કહી દો કરા ઘરમાં હાલ જ એ નહીં, એ નહીં. ઉઠાઈ જ લેવું હાલ જ અમને એ નહીં સરપંચ હવે મોનો કે ઘરમાં ના હોય અને તો ખેતરમાં હંતાડી હોય તો ખેતરમાં અંતારી હોય પણ આ તો આપડે પેલા બોંધવો પર પકડવો પર એને બધું સબૂત લાવવું પડે. એમને હા. કોઈના ઘરે ના હાથ નખાય આપડે. એ નહીં આપણે આ કહું તમારે. પૈસા ઓયડી બરાબર એવડ્યા કોક ને ગામમાં ઓયડી આ ખેતરમાં કોક ને બીજાનું ઓયડી હોય એવું ને બીજાની વાતો કરો, ચોક પૈસા ઓયડી મત પડી હોય તો પેટીઓ. એ મારા મારા એટલે વાત છે, વાત છે. પેટી ખાઈ હા, વાત. ચાઇના દોર મારા છોકરા નહીં વાપરવા દેતો નહીં આ યાર હું હું. તમને હું કહું, આ તો અમારા વાતનો તમને હું કહું, અભય ને કહું ને તમને કહું, આ વાતના આટલો બધી ગોળ 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 ના પીવર્યો. જે આપડે જો બે સબૂત તો હો, જો એક તમે હ અને એક આપણો અભય હ. તમે આનું કીધું કે સાબુત અભય તમે 2 કહો. કલાક, તમે 2 મિનિટ બે હો ને યાર, 2 કલાક તમે રાખ્યો ચોકી, તો પછી આ વાતનો આટલે નિકાલ લાવવાનો કહી દો. હવે કશું મોઢા પર કહી દો, હવે ખોટું ગોળ ગોળ ના ફેરવવાનો. ગોળ ગોળ વાટકા જેવું ફેરવું પછી આપડે પોતાનું હોય, ઘરનું હોય તો એવું થઈ ગયું. બધા માટે વાત જો ના પછી કરો. હવે તાર મોઢા ઉપર કહી દઈએ બરાબર સરપંચે હા, કીધું બોલો. તારા આઈકન હવે ચાઇનાની પેટી પડી હ તે કોને કીધું મારા ઘરે પડી એ પેટી તારા આઈકન પેટી પડી પણ મારા સાબુત બતાવો સબૂત જો હા સાબુત બતાવો મને આ મારો સબૂત હા, અરે હું સરપંચ આરો સબૂત લ્યો હું જા- આ તું કહી કે આ પશુએ ચોહી આવ્યો શેડામાં હવે પછી તું બે શબ્દ કે હું થયું વાપર્યું. મેં તો ઉપર એવું હોય ને પછી આ
હા. હાલ તે તારી નજરે વખે એકન જે જોયું ને બધું એ બધું હવે સરપંચ ને કે હું હવે રૂમ જોયું હા. કાય ટોપી વાળો અને એક્ટિવા લઈને આવ્યો હતો હા. અને હું તેના આગળ જોઈ રહ્યો રૂબે રૂપ અને પેટી આલીવાનો આપી ખોબરી સરપંચ હવે જૂઠું નહીં હોય હું રૂબે રૂમ જો જોયું પછી હવે વિચાર કર તું જ પેલી વખત સરપંચ ના મીટિંગ માં બોલે તો હા. હું બોલે તો એ વિચાર કર તું યાદ કર તું હું બોલે તો એ મેં જોઈ પેટી ખોટું ના કહું તો સરપંચ સાહેબ હું શું કહેવા માંગુ છું ગામના વિશે તો ગામના ને એટલું જ કહું છું કે ચાઇના દોરી જે આપણા ગામમાં લાવો એના દંડ કરવાનો 21,000 રૂપિયા બરોબર અને 5 વર્ષની જેલ કરવાની એ તો કીધેલું જ છે આપણો. અને જેલ કરવાની અને એના હે ને લેબડા બંધી મારવાનું બરોબર પછી જેલ કરવાની વાત તારી સાચી, એકદમ સાચી વાત. બોલેલાનું પાલન કરો લે હું બ્લે તમે યાર આ રીતના કહી દો એ પેટીયાની એ ખબર હે તમને ચાઇના તેલ જ નહીં લે સરપંચ યાર હું ગામનો તમારા અંગાત માણસ ફરનારો યાર હું ચાઇના વેકું ના વેકઅપ પણ આ પણ સબૂત આ મેં જોયું હોય. ભારે હું હાલ જ પેટી લે આવું યાર હું યાર તમે જો. લે, તું પેટીના સભામાં કેમ? આ સભામ લાવા દે ચાઇના જ છે હા, લાવા દે, લાવા દે, લાવા દે. ફોનમાં વાત કરતો હોપરે વિશ્વાસ છે તમારે ચાઇના? વિશ્વાસ એ કે ચાઇના એ જોયું હોય ને રૂબે રૂમ મારો ઓકે ઓકે આપી ગયો કાય ટોપી વાળો આપી ગયો લે. જો લે સરપંચ જોઈ લે એ હારી પેટી હતી જોઈ લે હા ઓરે હું ઓરે, અંદર. ભાઈ આ પેટી હતી હા રે અરે હતી ને સરપંચ હા, જોવો આ ખોલેલું હા ને બોક્સ ખોલી લે યાર તમે મોકતા ના આ યાર ચાઇના દખત એટલી મેથી મરાઈ તમે તો ભૂલો. હું યાર ગામનો તમારા અંગાત ફરનારો માણસ હું યાર ચાઇના ના વેકું યાર આ બીજી પેટી હે બરાબર હું જોઉં ભાઈ અરે તમે જોઈ આવો યાર ખબર નહીં પડે લે આ તો ઘઉં ચારવા હારા ચાઇના તો યાર તોય મંગાયા ચાઇના. ના, ભાઈ આયા તો ભાઈ આયા તો ને ભાઈ તો એક જ પેટી હે સરપંચ પણ હું કહું ભાઈ આયા તો ને તમે કે હું એવું બોલે તો કહું આ પાર્લેજી ના બોક્સ માં મને પેટી આ ચાઇના હાલવા તો મેળો આવ્યો આ પાર્લેજી નું ટાઇટલ હું આવું બોલે તો યાર એને વાપર્યું આ પૂછી જો આ ભાઈ હાથું કે આ જ પેટી હે તો એ ચાઇના દેતો તો ચાઇના અરે ચાઇનાની વાત કરતો ને. ખોરો આરી ચાઇના પેલી ચાઇના નહીં આરે ચાઇના નું વાત કરો ચાઇના મારે લે સરપંચ યાર તમે કોક બોલો એટલે યાર ચાઇના ને ચાઇના દોડીને તમને ખબર ચમ નહીં પડતી બે જણ ને? એટલે પણ યાર એવું નહીં સરપંચ આને તો ફોન માં વાત કરતો નહીં વાડે કે હું વાપરી રહ્યો આ શું કહેતો ખબર હા. કે આપણે ચાઇના પેટી જોવો કે ચાઇના પેટી તમે આલી જો ચાઇના શું કહેવાય ચાઇના દોરી લે ના આરે લે ચાઇના ની વાત કરું હું આ ના માનતો આમ તો રેકોર્ડિંગ એ અમારા મેં જોયું ખરું કે ચાઇના આવી કે એવું વાપરી મેં બીજી પેટી જ નથી ને ના આ રીત પેટી હતી અરે આ મૂર્ખા જેવા બને ને હું યાર ગામનો યાર તમારા અંગાત ફરનારો માણસ છું યાર હું આ ધંધા ના કરું ચાઇના ના જે ચાઇના લાવે ને એને પકડી લાવો મારા જોડે અરે ચાઇના અમુક એટલી ખબર તો પડે હું પેલો ચાઇના કરતો હતો ને હમ. એટલે અમારે મને કોઈ પેલી ચાઇના દોરી છે. પણ એવી નથી ખબર કે આ ઉત્તરાયણ નજીક આવે એટલે તમે ચાઇનામાં ચાઇની ખબર તો પડતી નહીં. આરી ચાઇના ચાઇના ની વાત કરું હું યાર પછી આ સોરી હો બકા અમારે મને કે ચાઇના હતી. આ રીતના જુઠ્ઠું સરપંચ યાર કહી દે યાર આ તો મારું યાર આ તો મને પૂછવું તો વળી સારું હોત. હમ. અને તમે જો પોલીસ સ્ટેશન માં પહોંચ્યા હોય તો પોલીસ ને પોલીસ ઘરે ના આવે. ને પણ હું તો કહું યાર ચાઇના કહેવાય એટલે યાર યાર જેવો જેવો માણસ છું ચાઇનામાં ખબર નહીં પડતી તને. આમ તો વાલો યાર પછી આ હમ. હા. તારે યાર ચોખટ કરવી પડે કે ચાઇના ઘઉં ચારવાના અને ચોખા ચારવા એવા ચાઇના કેવા બાજરી ચારવાના આ તો ચાઇના પેટી કરતો એ ભાઈ હું ચાઇના પેલા એના જોડે મંગાવેલો ભાઈ અને એમાં એ ડફોરે કેવું કર્યું ખબર મેં આખી પેટી મંગાવી દીધા આ તો બે જ ચાઇના લઈને આવ્યો અંદર જોજો આ હું બુડા પેલા મારા પેલા એમના યાર આમાં બોલાયેલા શું કરું કે લે આવું વેકી દીધું તારો આ ચાઇના નો વેપાર તો આપડે ચાર નો કરીએ મારું અરે એ તો મને ખબર છે ચાઇના નો વેપાર કરો છો. આ તો કોઈ સીઝન ઉતરેણ ની ચાલે અને ચોખ્ખો અમલ લોસ પડ્યો હોય તો ચાઇના દોરી નું કરી હોય આ તો હવે આવે ને ભાઈ. યાર હું તમારા અંગાત ફરનાર માણસ કરનારો વાત સાચી પણ તમને ખબર ને દુનિયા દોરંગી છે. એ વાત ગમે સાચી. તે રંગ બદલી નાખે એની ખબર નહીં હોતી એ તમને તો ખબર? દુનિયા અલગ ના આપડે અલગ યાર હું કહું હા, કહું આપડે તો હવે આ ચાઇના ભૂલ થઈ જાય બરાબર હા. તો આપડે જે દર્શક મિત્રો હો ચાહક મિત્રો એમને કહી દો કહી દો તે કહી દો તો જય માતાજી મિત્રો અમાર તો આ ચાઇના ભૂલ થઈ જાય પણ તમે હવે હા ચકલી ચાઇના ના લાવતા. ઉત્તરાયણ આવે એટલે તમે રિયલ હતા જે ચાઇના દોરી આવે એ ચાઇના દોરી ના લાવતા જેમ કે પક્ષીઓના ખાસી લાઈ નુકસાનદાયક અને માણસ બાઇક લઈને જતા હોય ગમે તે સાધન તો એમને ગળા પણ વાગી શકે એટલે એવી ચાઇના દોરી ને પેટીઓ લાવતા નહીં અને વેચતા નહીં
મહેરબાની કરીને પક્ષીઓનું ધ્યાન રાખજો અને 2 દિવસ માટે તમારા આજુબાજુ જો પણ પક્ષીઓ હોય તો 2 દાડાના એક્સ્ટ્રા દોણા નાખી દેજો એટલે એમને ઉતરાયને બહાર ના નીકળવું પડે. જય માતાજી, જય જોગજી. જય